નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર. જે દોસ્તો ન આવ્યા હોય તે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. આજે આપણે આ વિડીયોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યા પર ભરતી અંગેની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું. સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો પહેલું છે સબ ઓફિસર ફાયર 9 જગ્યા પર. બીજું સ્ટેશન ઓફિસર ફાયર 2 જગ્યા પર. ત્રીજું ડિવિઝનલ ઓફિસર ફાયર 2 જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. હવે તમામ પોસ્ટ માટેની આપણે વિગતવાર માહિતી મેળવીશું. પહેલું છે સબ ઓફિસર ફાયર, જેની કુલ જગ્યાની સંખ્યા 9 છે, એટલે કે 9 જગ્યા પર સબ ઓફિસરની ભરતી આવેલી છે. જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ગવર્મેન્ટ માન્ય સંસ્થામાંથી સબ ઓફિસરનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો તેની સમકક્ષ કોર્સ કરેલો હોવો જોઈએ. જેનું પગાર ધોરણ 3 વર્ષ માટે ₹40,800 પ્રતિ માસ રહેશે. જેની એજ લિમિટ 30 વર્ષથી વધુ નહીં. બીજું છે સ્ટેશન ઓફિસર ફાયર. કુલ જગ્યા 2 છે, એટલે કે 2 જગ્યા પર સ્ટેશન ઓફિસરની ભરતી આવેલી છે. જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ. બીજું નેશનલ ફાયર કોલેજમાંથી સબ ઓફિસર અથવા તો સ્ટેશન ઓફિસરનો કોર્સ કરેલો હોવો જોઈએ. ત્રીજું સબ ઓફિસરનો કોર્સ કર્યા બાદ ઉમેદવાર ફાયર સેવાને લગતી જગ્યા પર 3 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. ચોથું ઉમેદવાર પાસે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. પાંચમું ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું લખતા વાંચતા આવડવું જોઈએ. જેનો પગાર ધોરણ 3 વર્ષ માટે ₹49,600 પર મંથ છે. જેની એજ લિમિટ 35 વર્ષથી વધુ નહીં. ત્રીજું છે ડિવિઝનલ ફાયર ઓફિસર, જેની જગ્યાની કુલ સંખ્યા 2 છે, એટલે કે 2 જગ્યા પર આ ભરતી આવેલી છે. જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલો હોવો જોઈએ. સાથે નેશનલ ફાયર કોલેજમાંથી ડિવિઝનલ ફાયર ઓફિસરનો કોર્સ કરેલો હોવો જોઈએ. ત્રીજું ઉમેદવાર પાસે હેવી મોટર વ્હીકલનું લાયસન્સ હોવું જોઈએ. ચોથું ઉમેદવાર ડિવિઝનલ ફાયર ઓફિસરના કોર્સ પત્યા બાદ 4 વર્ષનો કામને લગતો અનુભવ હોવો જોઈએ. જેનો પગાર ધોરણ 3 વર્ષ માટે ₹49,600 પર મંથ છે. જેની ઉંમર 40 વર્ષથી વધુ નહીં. એપ્લિકેશન ફીસની વાત કરીએ. જનરલ કેટેગરી માટે એપ્લિકેશન ફી ₹400 રાખવામાં આવેલી છે, જો ઓનલાઈન ભરવાની રહેશે. જ્યારે એસટી, એસસી અને ઈબીસી માટે ₹200 ફી રાખવામાં આવેલી છે. ઉપરની પોસ્ટ માટે માન્ય લગતા ઉમેદવારોએ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in વેબસાઇટ પર તારીખ 11/9/2024 થી 30/9/2024 દરમિયાન ઓનલાઈન અરજીઓ કરી શકશે. જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને ઓફિશિયલ નોટિફિકેશનની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. હવે કેટલીક સૂચનાઓ છે એ જોઈ લઈએ. કોઈપણ સંજોગોમાં અરજી ટપાલથી કે રૂબરૂ મળશે તો સ્વીકારવામાં આવશે નહીં, એટલે કે અરજીઓ ફક્ત ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઈન અરજી તથા પેમેન્ટ કરવા માટે ડેસ્કટોપ અથવા તો લેપટોપનો જ ઉપયોગ કરવો હિતાવહ છે. ત્રીજું ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજથી ગણવામાં આવશે, એટલે કે તમારી ઉંમર અરજી સ્વીકારવાની છેલ્લી તારીખથી ગણવામાં આવશે. ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી CCC કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અથવા તો નિમણૂક થયા બાદ પછી 6 માસ સુધીમાં આ કોર્સ કમ્પ્લીટ કરવાનો રહેશે. ઉમેદવારની ફી સ્વીકારવાની છેલ્લી તારીખ 30/9/2024 રાખવામાં આવેલી છે. હવે એપ્લિકેશન કઈ રીતે કરવી તેની વાત કરી લઈએ. સૌપ્રથમ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું છે, એપ્લાય ઓનલાઈનની લિંક પર. ત્યારબાદ આ રીતે વેબસાઇટ ઓપન થશે. ત્યારબાદ તમારે લગતી કોઈપણ પોસ્ટમાં આપણે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ રીતે વેબ પેજ ઓપન થશે, જેમાં તમારે સૌપ્રથમ પર્સનલ ડિટેલ, ત્યારબાદ કોન્ટેક્ટ ડિટેલ, ત્યારબાદ એજ્યુકેશન ડિટેલ નાખવાની છે. પર્સનલ ડિટેલમાં તમારું પોતાનું નામ, પિતાનું નામ, સરનેમ, મેરિટલ સ્ટેટસ, જેન્ડર, મધર નેમ, કાસ્ટ, જાતિ અને બર્થ ડેટ લખવાની છે. ત્યારબાદ કોન્ટેક્ટ ડિટેલમાં તમારે પ્રેઝન્ટ અને પરમનન્ટ એડ્રેસ લખવાનું છે. ત્યારબાદ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ત્યારબાદ તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન લખવાનું છે.
ત્યારબાદ લેંગ્વેજીસ નોમાં તમારે ટિક માર્ક કરવાનું છે, હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશમાં. ત્યારબાદ તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ ચેકબોક્સ પર ક્લિક કરીને તમારે એપ્લિકેશન સબમિટ કરવાની છે. એપ્લિકેશન સબમિટ કરશો એટલે તમને કન્ફર્મેશન નંબર આવશે. ત્યારબાદ તમારે એપ્લિકેશન ફી ભરવાની છે. આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ધન્યવાદ.